નવસારી જિલ્લાને અડીને આવેલા બોરિયાજ ગામ પાસેના ટોલ નાકા પર વાહનોનો ટેક્સમાં અધધ વધારો થતા જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓમાં ભાવ વધારાની સંભાવના જોવામાં આવી રહી છે, જેને લઈને નવસારી ચેમ્બર ઓફ કોમર્સના વેપારીઓ દ્વારા કલેક્ટર કચેરી ખાતે પહોંચી રાજ્ય સરકારને સંબોધીને આવેદનપત્ર પાઠવ્યું હતું। ટોલ ટેક્સના વધારા સામે હાઈવે ઉપર સુવિધા નથી, ઠેર ઠેર ખાડા પડતા વાહન ચાલકો જીવના જોખમે ત્યાંથી પસાર થાય છે। જર્જરિત રોડ રસ્તા હોવા છતાં પણ સરકાર ટોલ ટેક્સ કઈ રીતે વધારી શકે તેને લઈને પ્રશ્નાર્થ ઊભો કર્યો હતો। સરકાર દ્વારા ટોલ ટેક્સ ઉપર 75% વધારો ઝીંકી દેતા તમામ ઉદ્યોગ ધંધાઓ પર વિપરીત અસર થવાની સંભાવનાને જોતા વેપારીઓએ ચિંતા વ્યક્ત કરી રાજ્ય સરકારને સંબોધન કરતો એક આવેદન જિલ્લા કલેક્ટર આગ્રીને આપ્યું હતું। સાથે જ રોડ રસ્તાની જે હાલત છે તેમાં પણ મરામત યુદ્ધના ધોરણે કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। વધેલો ટેક્સ ઘટાડવામાં આવે તેવી ઉગ્ર સ્વરૂપે માંગ કરવામાં આવી છે। જો ઘટાડો ન થાય તો આગામી સમયમાં ગાંધીજી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। ગુજરાત સરકારે 70% જેટલો ટોલ ટેક્સ વધારીને પ્રજા ઉપર જે બોજ લાદ્યો છે એના વિરોધમાં આજે અમે આવેદનપત્ર આપ્યું છે। બોરિયાજ ટોલ નાકા અને કામરેજ ટોલ નાકા વચ્ચે જે રોડ મંત્રાલયના જે કાયદા અનુસાર 68 કિલોમીટરનું અંતર હોવું જોઈએ એની જગ્યાએ એક તો 55 કિલોમીટરની અંદર જ આ ટોલ નાકું ગોઠવવામાં આવ્યું છે। ભારત સરકારનું સૌથી વધુ કમાણી કરતું આ ત્રીજા નંબરનું ટોલ નાકું છે, ત્યારે શોષણ કરવામાં ગુજરાત સરકારે કોઈ પીછેહટ કરી નથી। આજે જ નવસારીમાં પણ વાહન વેરો વધારીને પ્રજાનું ઓર શોષણ કરી રહ્યા છે। સાથે જ વેપારીઓ રજૂઆત કરી હતી કે નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા 1% આજીવન વાહન વેરો ઝીંકવામાં આવ્યો છે, જેની નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવી છે। આ નિર્ણયને લઈને ધી નવસારી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના વેપારી આલમ અને નગરજનોના હિતમાં તેઓ વિરોધ નોંધાવ્યો હતો। આ નિર્ણયને પાલિકા પડતો મૂકે તેવી પણ તેમણે માંગ કરી છે।